એટલું હસવાની જરૂર નથી દુષ્ટ શિકારી. આ સાંભળી બધાએ તે તરફ જોયું તો મોન્ટુ વાંદરો પોતાની સાથે મિંકુ સારસને લઈને ઊભો હતો. અરે વાહ મિંકુ સારસ, મને મારા મિત્ર પર પૂરો ભરોસો હતો, તેથી મેં તેને સવારે જ આઝાદ કરી નાખ્યો અને રાહ જોતો હતો કે ક્યારે આ બઘીરાની અસલિયત સામે આવે અને ક્યારે હું મિંકુને લઈને અહીં આવું. બઘીરા, જલ્દીથી રહસ્યમય ગુફાની તરફ ચાલ. શિકારી અને બઘીરા ગુફા તરફ ભાગવા લાગ્યા અને બધા જાનવર તેમની પાછળ. સારસ હવામાં ઉડતો ઉડતો આવ્યો અને તેણે શિકારીના માથા પર 2 વાર ચાંચ મારી. મિંકુ સારસે આપણા બધાને બચાવી લીધો. મિંકુ સારસ, અમને માફ કર. વાત જાણ્યા વગર તારી ઉપર સંદેહ કર્યો. જો આજે તું ના હોત તો અમે બધા શિકારીના ગુલામ હોત. કઈ વાંધો નહીં શેરખાન, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. ત્યાર પછી મિંકુ સારસ ફરીથી તે ગુફાની રક્ષા કરવા લાગ્યો અને હવે તેનું માન જંગલમાં વધારે વધી ગયું.